નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મમ્મી, મને એ પ્રશ્ન થાય છે કે આપણે શંકર દાદાને પાડી કેમ ચડાવી છીએ? કહેવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્ન નીકળ્યા. તેમાં પહેલાં નીકળ્યું હળાહળ વિષ. દેવતાઓ કહે અમે ગ્રહણ ન કરીએ, દાનવો કહે અમે ગ્રહણ ન કરીએ, કારણ કે જે પણ કોઈ વિષ ગ્રહણ કરે તેમનો નાશ પામે. એટલે આનો વિષને લઈને બધા દેવતાઓ ગયા દેવાધિદેવ મહાદેવ પાસે, અને મહાદેવે સૃષ્ટિની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યું અને તેને કંઠમાં જ સમાવી રાખ્યું. એનું કંઠ નીલું એટલે કે બ્લુ થઈ ગયું, એટલે જ તે નીલકંઠ કહેવાયા. વિષનો પ્રભાવ એટલો બધો હતો કે તેમના ગળામાં બળતરા થવા લાગી, ગરમી ઉત્પન્ન થઈ, અને આ જ ગરમીને શાંત પાડવા માટે બધા દેવતાઓ શિવજી ઉપર જળનો અભિષેક કરવા લાગ્યા, અને દેવાધિદેવની ગરમી શાંત થઈ અને મહાદેવ ખુશ થયા. એટલે તો કહેવામાં આવે છે કે મહાદેવને ખુશ કરવા માટે ખાલી એક જળનો અભિષેક કરીએ તો પણ મહાદેવ ખુશ થાય છે. હા, હવે મને ખબર પડી. હવે હું શિવલિંગ ઉપર જળ ચડાવીશ અને શંકર દાદાને ખુશ કરીશ. છે ને જાણવા જેવી વાતો. તમે પણ શિવલિંગ ઉપર જળ ચડાવજો ને ભગવાનને ખુશ કરજો. આવી રીતે જાણવા જેવી વાતો સાથે આપણે ફરી વાર મળશું. જય માતાજી.